નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર. ડાંગ જિલ્લાથી આહવામાં મહારાષ્ટ્રના શ્રી દાદુ મહારાજની ઉપસ્થિતિમાં કાનબાઈ માતાના લગ્નની વિધિની ઉજવણી કરવામાં આવી. શ્રાવણ માસમાં પ્રથમ રવિવારે કાનબાઈ માતાના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. એ ઉજવણી માટે તિથિ જોવામાં આવતી નથી. હા, પરંતુ આ ઉત્સવમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. હિન્દુ સમાજમાં કાનબાઈ એટલે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય સખી રાધાજી, જેમને કાનબાઈ માતા સ્વરૂપે પૂજનીય છે. જેમના ઘરે કાનબાઈ માતા વિરાજમાન થાય છે, ત્યાં દરેક ભાવિક ભક્તો દર્શનાર્થે દર્શન કરી ધન્યતા અનુભવે છે અને અનેકોને તો હાજર માતાજીના સાક્ષાત પરચાનો પણ અનુભવ થયા છે. માતાજી આહવા નગરમાં પણ દાદુ મહારાજ મહારાષ્ટ્ર આમલનેર ગામના મહારાજ દ્વારા ધાર્મિક પૂજા વિધિ અને વાતે ગાતે માતા કાનબાઈના લગ્નની વિધિ અને પૂજા આરતી કરવામાં આવી. ત્યારબાદ લોકોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 2-3 દિવસ ચાલતા કાર્યક્રમોમાં તમામ વિધિઓ હિન્દુ રીત રિવાજો મુજબ કરવામાં આવે છે. કાનબાઈ માતાના ઉત્સવમાં ડીજેના તાલે વાતે ગાતે શોભાયાત્રા પણ કાઢી નદી કિનારે પૂજા આરતી કરવામાં આવી હતી. શ્રી દાદુ મહારાજ દ્વારા જણાવ્યું કે ગામ અને તમામ ભાવિક ભક્તો ઉપર માતાજીના આશીર્વાદ સદાય બન્યા રહે અને સંકટો દૂર કરે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી હતી. શોભાયાત્રામાં આહવાનગર તેમજ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ જગ્યાએથી ભાવિક ભક્તો જોડાયા હતા. રિપોર્ટર સુશીલ पवार, एसडी न्यूज़ गुजराती, डांग. जय माताजी. मी दादू महाराज आंबणनेर इथं कानबाई माता हवा गावामध्ये कानबाई माताचा उत्सव होता. सर्व प्रमाणे भव्य दिव्य कार्यक्रम सर्व माताची विधी वगैरे सर्व पूर्ण झाली. आम्ही शनिवारी दिवस आलो. सकाळी मातांची गवरणी वगैरे भगदादांची मिरवणूक वगैरे होती. लगेच संध्याकाळी आम्ही रास पुंजून देव वगैरे वर्णव जसं लग्नाप्रमाणे विधी त्याप्रमाणे केलं. लगे रविवारी सकाळी पाणी आणणं, धजरवण वगैरे रत्न वगैरे सर्व काही आम्ही आणलं. माताजी आंबा घालून कस्तुरी वगैरे आणि सायंकाळी भव्य दिव्य माताजीच्या विवाहावर लग्न लावलं. सर्व भाविक लोकांना जेवण, अन्नदान, क्षेत्र वगैरे सर्व केलं. कानबाई चरणी आमची हीच प्रार्थना आहे. हवा गावावर जो पण काही संकट विघ्न आहे सर्व दूर करून नंदूदादा त्यांनी 4-5 भाऊन एवढं कार्य केलं कानबाई माता, त्यांच्या सुद्धा मनोकामना पूर्ण कानबाई चरणी आमची हीच प्रार्थना. આહવા ખાતે પ્રથમ વખત કાનબાઈ માતાનો ઉત્સવ યોજવામાં આવ્યો. બધાને પરિવાર વતી કુળદેવી કાનબાઈ માતાના આ ઉત્સવમાં સમગ્ર આહવા નગરના તેમજ તેમની કુલદેવતા કાનબાઈ છે એ સમગ્ર અહીં ભેગા થઈને બહુ ઉત્સાહથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. ગામની સુખ શાંતિ સમૃદ્ધિ માટે તેમજ ગામની વૃદ્ધિ થાય, સારી પ્રકૃતિ સાથે લોકો વૃદ્ધિ કરે એ અનુસારે માતાજીની કૃપા તમામ આખા ગ્રામજનો પર હોતે બધાને પરિવાર પર રહે એ માટે અમલનેરથી દાદા ભગવાન પધાર્યા હતા. એમણે બહુ વિધિવત વિધિ પૂર્ણ કરી છે. આ વિધિમાં ડાંગમાં પ્રથમવાર એવી વિધિ જોવા મળી છે. એ માટે ગામમાં તમામ ગ્રામજનોનો ખૂબ જ ઉત્સાહ હતો. આ ઉત્સાહ થકી આજે હમણાં આશીર્વાદ અમને આખા ગામને પ્રાપ્ત થયો છે. તે વતી આહવાનગરના તમામ ગ્રામજનો તેમજ બધાને પરિવાર વતી અમે દાદા ભગત છે એમનો ગ્રામ વતી આભાર માનીએ છીએ. આવી કૃપા સમગ્ર ગામ પર અને બધાને પરિવાર પર તમામ પર રહે. કુલદેવતા અને હિન્દુત્વનું જે કાર્ય છે એ સદા ચાલતું રહે એવી આશા સાથે આજના કાર્યક્રમનું અહીં આહવા તળાવ ખાતે પૂર્ણાહુતિ થઈ છે. જય માતાજી, જય કાનબાઈ.